જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણી વિદ્યાવૃક્ષ ચેનલ ઉપર દરેક વિદ્યાર્થીનો હાર્દિક 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 સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો બોર્ડની અંદર વેરી મોસ્ટ આઈએમપી સવાલ જે આપણા બીએ વિષયમાં સર તમને કયો સવાલ છે? જો સરસ મજાનો અબ્રાહમ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ બેટા આકૃતિ દોરીને સમજાવવાનો છે. જો તો બેટા છેલ્લા 6 વર્ષ જી સર છેલ્લા 6 વર્ષમાં બોર્ડમાં વારંવાર પૂછાઈ ગયેલો સવાલ છે બેટા. એટલે વિચાર કરજે સર કે આ 2026 ની બોર્ડના પેપરમાં શું આ પ્રશ્ન આવશે, શું આપણો જવાબ છે? તો વિડિયાને અંત સુધી જોવો. રાઈટ, આ 2026માં સવાલ આવશે કે નહીં આવે? હલો, આવશે કે નહીં આવે? તો એના માટે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ. મોસ્ટ આઈએમપી સવાલ અને બહુ બેઝિક છે બેટા, બહુ સરળ છે. એકવાર તું સમજી લે ને તો તને તરત આવડી જશે. ચાલો શરૂઆત કરીએ. અબ્રાહમ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આકૃતિ દોરી સમજાવો. ચાલો મિત્રો, તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય કે અબ્રાહમ માસ્લો એક માનવતાવાદી અને એક મનોવૈજ્ઞાનિક એક અબ્રાહમ માસ્લો હતા. જો તને બેટા કોઈ પૂછે ને કે અબ્રાહમ માસ્લો કોણ હતા, તો કે માનવતાવાદી અને મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લો હતા. ઈસવીસન 1943, વર્ષ યાદ રાખજે બેટા, ભૂલાય નહીં. ફરી એકવાર બોલી રહ્યો છો, ઈસવીસન 1943માં આ બેટા ક્રમ આપેલો. હલો, આ ક્રમ આપેલો કોને આપેલો? અબ્રાહમ માસ્લોએ. અને માનવીની એવી જરૂરિયાત 5 આપેલી. કેટલી બેટા? 5 જરૂરિયાત આપેલી છે. અને 5 જરૂરિયાતમાં પહેલી જરૂરિયાત શું આપેલી છે? જો તો અહીંયા શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત. બેટા શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત, તો એ તો આપણે બધાને ખબર જ હોય સાહેબ કે શારીરિક જરૂરિયાત આપણી મૂળભૂત જરૂરિયાત છે. દોસ્તો શારીરિક એટલે કે પ્રાથમિક જરૂરિયાત હરેકની લોકોની બેટા પ્રાથમિક જરૂરિયાત કહેવાય કે ખોરાક, પાણી, કપડાં, રહેઠાણ આ બધાની અંદર સમાવેશ થઈને થાય. ફરી એકવાર જોજો બેટા, મૂળભૂત જરૂરિયાતમાં કોનો સમાવેશ થાય? ખોરાક, પાણી, કપડાં, આવાસ એટલે કે રહેઠાણ આ બધાનો સમાવેશ કરવામાં આવે છે. પણ બેટા એક યાદ રાખ કે શરીરને જો ટકાવી રાખવું હોય, હલો, શરીરને ટકાવી રાખવું હોય તો પેલા ખોરાકને સર પહેલો ક્રમ અપાય. હલો, પહેલો ક્રમ આપણે ખોરાકને આપીએ. કેમ કે પછી આપણી જરૂરિયાત જેમ કે આપણે કહીએ છીએ કપડા, રહેઠાણ આ બધી પાયાની જરૂરિયાત સંતોષાય નહીં, એ પછી કોઈ જરૂરિયાતને મહત્વ અપાય નહીં. એટલે પહેલા જરૂરિયાત સરસ મજાની આપી છે કે ખોરાક, પાણી, કપડા અને રહેઠાણ આ પાયાની જરૂરિયાત જ્યાં સુધી સંતોષાય નહીં ત્યાં સુધી બેટા બીજી જરૂરિયાતને કોઈ મહત્વ આપવામાં નહીં આવે. હા, એક આ જરૂરિયાત સંતોષાય ને પછી આપણે દાદર ચડીએ. જો કઈ આવી? સલામતી. કઈ બેટા? કેમ કે માનવી પછી એવું ઈચ્છે કે ભાઈ મને સારી રીતે ખોરાક મળે છે, પાણી, કપડાં, સારી રીતે રહેવાનું, મારી પાસે મકાન છે. પછી માનવીને અંદરથી, જી હા, અંદરથી કંઈક ઝખના હોય ને સાહેબ, અંદરથી હોય કે સલામતીની જરૂરિયાત. પછી જેમ મને નોકરી સારી રીતે મળે એની પણ સલામતી, મારી શારીરિક સલામતી, જોખમો સામે રક્ષણ, પગારની નિયમિતતા આ મને અવારનવાર બેટા મળવું જોઈએ. કેમ કે અત્યારના સમયમાં એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે તમે અત્યારે કોઈ જગ્યાએ કામ કરતા હોય તો તમારે સેફ હોવા જોઈએ. સાહેબ સેફ પહેલા હોવા જોઈએ. શારીરિક સલામતી તમારી પહેલા, ફર્સ્ટ પ્રાયોરિટી કોની? શારીરિક સલામતી. પછી તમારી નોકરીની સલામતી. અવારનવાર જોખમો આપણે આવતા જ હોય છે, તમે જાણો છો. અને તમારો પગાર છે ને બેટા એ નિયમિત રહેવો જોઈએ. કેમ કે એનાથી જ બેટા આપણા ઘરનું ગુજરાન ચાલતું હોય છે. આપ પણ જાણો છો જીવન ધોરણ ચલાવવા માટે બેટા પગાર એટલે કે વેતન ખૂબ જ જરૂરી છે. એટલા માટે બેટા માનવી આના માટે બેંકો, જો સરસ મજાના ચિત્રો આપેલા છે. બેંક, પોસ્ટ વિભાગની અંદર વાત કરીએ છીએ
કોઈ બેટા વીમાની વાત કરતા હોય છે, તો આમાં બધા કાર્યો કરતા હોય છે. અને આ સલામતી બેટા માનસિક શાંતિ માટે બહુ જરૂરી. અત્યારે માણસને એવું થઈ જાય કે સાહેબ આટલું અત્યારે મને શારીરિક સલામતી, નોકરી સારી મળે છે, સર મારો પગાર નિયમિત આવે છે, અને એને માનસિક શાંતિ મળી ગઈ એમ જ કહેવાય. અને આ માનસિક શાંતિ માટે બેટા આ જરૂરિયાત ખૂબ જ જરૂરી છે. અને આ જરૂરિયાત સંતોષવા માટે વિદ્યાર્થી મિત્રો પહેલા તો તમારે ખોરાક, પાણી, કપડાં અને રહેઠાણ એ પછીનો સ્ટેપ આવે. જો બીજો નંબર બોલો કેનો સમાવેશ થાય? શારીરિક સલામતી, નોકરીની સલામતી, જોખમો સામે રક્ષણ અને પગારની નિયમિતતા. તો મિત્રો આ છે આપણી સલામતી. અને નેક્સ્ટ જો આપણે વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે સામાજિક. સરસ મજાની જરૂરિયાત આવી છે સામાજિક. જુઓ કેવો સરસ મજાનો આપણો પરિવાર. આપણો પરિવાર, તમે અમારા પરિવારમાં છો. ઓકે બેટા ચાલો તમે બધા મારા પરિવારમાં છો. આપણે બધા એક જ પરિવાર છીએ એમ સમજો. રાઈટ? ચાલો બેટા સલામતીની જરૂરિયાત સંતોષાઈ ગયા પછી કઈ આવી? સામાજિક જરૂરિયાત. અને આ જરૂરિયાત એટલે સાહેબ લાગણી. જી હા, લાગણી અને પ્રેમ. લાગણી અને પ્રેમ શબ્દ આવે એટલે બેટા તને ખબર પડી જવી જોઈએ કે સામાજિક જરૂરિયાત હોય ને હોય. જો પોતાનો પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો એ તો હોય જ. ત્યાર પછી વાત કરીએ સર તમને સમાજ તરફથી કઈક લાગણી મળે એવું હરેક માનવી ઈચ્છતો હોય છે. આપ પણ જાણો છો સર, તમે ઈચ્છતા હોય ને હું પણ ઈચ્છતો હોય. આવી તો દુનિયાની પ્રત્યેક વ્યક્તિ એવું જ ઈચ્છતી હોય કે મારો પરિવાર, મારા સગા સંબંધી, મારા મિત્રો, સમાજ આ બધા તરફથી લાગણી અને પ્રેમ મળે ને સાહેબ, એવી દરેકની ઈચ્છા હોય ને હોય. એ તારી સામાજિક જરૂરિયાત છે. કઈ છે બેટા? સામાજિક. સમજાય છે મારી વાત? ચાલો આગળ. આ જરૂરિયાતમાં બેટા પરિવારના સભ્યો હોય, એના મિત્રો, સગા સંબંધી, તમે જ્યાં કામ કરતા હોય સહકર્મચારી હોય, સાથે સમાજના લોકો એ તમને સ્નેહ, આદર આપે એવી તમારી હરેકની જરૂરિયાત હોય. સર મારી પણ જરૂરિયાત એ છે અને તમારી પણ એ જરૂરિયાત છે. વિશ્વની દરેક વ્યક્તિની આ જરૂરિયાત છે ને છે. એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો આ સામાજિક જરૂરિયાત બહુ મહત્વની છે કે દરેક માનવી લાગણી અને પ્રેમ આ બે શબ્દ વધારે આવે. એટલે પોતાનો પરિવાર લઈ લ્યો, સગા સંબંધી, મિત્રો, સગા સંબંધી, પછી લાગણી, આ બધામાં તમારે રાખવી ખૂબ જ જરૂરી છે. અને દરેકને અંદરથી એવી ઝંખના સાહેબ હોય જ કે મારો પરિવાર, મારા સગા સંબંધી, મારા મિત્રો અને સાથે સાથે મારો સમાજ, એમાં મને કંઈક પ્રેમ અને લાગણી મળે એવું દરેક માનવી બેટા ઈચ્છતો જ હોય છે. અને આ જરૂરિયાત બેટા સંતોષાઈ ગયા પછી સરસ મજાની જરૂરિયાત દોસ્તો આવી રહી છે સન્માન અને પ્રતિષ્ઠા. જી હા, સન્માન અને પ્રતિષ્ઠા. કેમ સર? આ પેલી જે 3 જરૂરિયાત હતી સાહેબ એ બહુ નિમ્ન કક્ષાની, એટલે કે માનવી અહીંયા સુધી બહુ સીમિત હોય છે. અને હવે ચોથો અને પાંચમો દાદર તારે ચડવું હોય ને બેટા, બહુ જ મહેનત, બહુ પુરુષાર્થ તારે કરવો પડે છે. સર તો આપણે ન પહોંચી શકીએ? હા 100% પહોંચી શકીએ, પણ એના માટે બેટા છે ને અત્યારે આપણે ખબર છે 2 કલાક ચોપડું વાંચવાનું હોય ને તો આપણે નથી વાંચી શકતા. તો તું વિચાર કર સર કે આ ચોથો અને પાંચમો સ્ટેપ કેવો ભયંકર હશે. હલો, ચોથો અને પાંચમો સ્ટેપ કેવો ભયંકર હશે? સર તો હું અહીંયા સમજાવું. જો વ્યક્તિ પોતાની જાતનું ઊંચામાં ઊંચું મૂલ્યાંકન થાય એવું તમે ઈચ્છતા હોય અને હું ઈચ્છતો હોય, પણ સાથે એવું કીધું છે કે સાથી અને કર્મચારી, અધિકારી મને બેટા માન આપે. શું આપે? માન આપે. આવી મારી પ્રતિષ્ઠામાં શું થાય? વધારો. પણ બેટા આ એમને વધારો ન થયો. આ તો આપણે ભણાવીએ છીએ. આના માટે ખૂબ જ મહેનત અને પુરુષાર્થ કરો ને સર, તો જ આજના લોકો તમને માન આપે. નકર બેટા માન ન આપે. એટલે અત્યારે તારો સમય છે ને બેટા ભણવાનો છે. જી હા, તારો સમય બેટા ભણવાનો છે. એટલે ભણવાના સમય બેટા ભણી લેવાનું. પછીનું જો જીવન સારું જો બનાવવું હોય તો. એટલે મને વિશ્વાસ છે કે આપ પણ ચોથા અને પાંચમા સ્ટેપમાં આવતા વાર લાગતી નથી.
ચાલો ત્યાર પછી બેટા એટલે કે સમાજમાં તમને સન્માન મળે. બહુ ગર્વની વાત કહી શકાય સાહેબ કે પોતાના સમાજમાં જો સન્માન મળતું હોય અને આત્મવિશ્વાસ પ્રતિષ્ઠાની જો વાત કરીએ, ઊંચા હોદ્દાની તમને પ્રાપ્તિ થતી હોય અને આ બધી બાબતોનો સમાવેશ કેમાં થાય? સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતમાં. તો વિદ્યાર્થી મિત્રો આઈએમપી સવાલ ચાલી રહ્યો છે અને સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત હંમેશા એટલું યાદ રાખવાનું કે આપણું ઊંચું મૂલ્યાંકન થાય, આપણે બધા જ લોકો માન આપે, સન્માન આપે અને જેથી કરીને આપણો આત્મવિશ્વાસ, આપણી પ્રતિષ્ઠા, આપણો હોદ્દો ઊંચો થાય. તો એના માટેની જરૂરિયાત હોય તો સન્માન અને પ્રતિષ્ઠા. રાઈટ? ચાલો સમજ પડે છે? થોડાક આપણે આગળ વધીએ બેટા. ચાલો છેલ્લી જરૂરિયાત એટલે કે સાહેબ વેરી ગુડ, તમે કંઈક નવું લાવ્યા. આને તો સર અમે બહુ ઓળખીએ જ. કેવા ચિત્ર લખ્યા છે જો, લતા મંગેશકર. હલો, લતા મંગેશકર. સર તમને ખ્યાલ હશે કે લતા મંગેશકર એ વ્યક્તિ અત્યારે સાહેબ જીવન તો નથી, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગે કે સર વંદે માતરમ આપણે સ્કૂલોની અંદર અત્યારે ગવાતું હોય છે પેલા શરૂઆતની અંદર. તો વિચાર કરો આવા એક લતા મંગેશકર સર, આ વ્યક્તિ તો કોણ બનેગા કરોડપતિ? હલો, યસ યસ, કોણ બનેગા કરોડપતિ? સર તો અહીંયા તમે લાવવાના છો? ના 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 ના, હું અહીંયા નથી લાવવાનો, એ આવે અહીંયા. તો વિચાર કરો અમિતાભ બચ્ચન, ત્યાર પછી સચિન તેંડુલકરને સર કોણ ન ઓળખે? એવી રીતે અહીંયા તબલા વાદનની અંદર ઝાકીર હુસેન 2025માં ઝાકીર હુસેન, શિવકુમાર શર્મા, જે સંતૂર વાદનની જો વાત કરીએ સર, આ બધા તો હું નામ બોલો છો. હાલ હવે સમજ, ઉપરની 4 જરૂરિયાત સંતોષાય ને બેટા એટલે દરેક વ્યક્તિ, જી હા દરેક વ્યક્તિ સિદ્ધિના શિખરો સર કરે એવું ઈચ્છતો હોય. મને સિદ્ધિના શિખરો સર કરીને સર ટોચ ઉપર બિરાજવું છે. સર મારે બિરાજવું છે ને તમારે બિરાજવું છે, પણ મેં અગાઉ જ કીધું આના માટે મહેનત. હલો, આના માટે મહેનત કરવી ખૂબ જ જરૂરી છે. પોતાના જ કાર્યક્ષેત્રમાં પોતાનું જ નામ ગર્વથી સર્વોચ્ચ કક્ષામાં લેવાય અને બેટા એનો મહિમા દરેક ક્ષેત્રમાં ગવાય, આખા વિશ્વમાં એના નામનો મહિમા ગવાય. એને કહેવાય આત્મસિદ્ધિની જરૂરિયાત. દોસ્ત સમજીએ, આત્મસિદ્ધિની જરૂરિયાત કોને કહેવાય? મોસ્ટ ટાઈમની વ્યાખ્યા છે અને એક્ઝામ્પલ 2 ગુણમાં અલગથી પૂછાય છે. ફરી એકવાર બોલી રહ્યો છું, પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું જ નામ ગર્વથી સર્વોચ્ચ કક્ષાએ લેવાય, પોતાના જ કાર્યક્ષેત્રમાં પોતાની જ પ્રવીણતાનો મહિમા ગવાય. એટલે કઈ જરૂરિયાત બેટા? આત્મસિદ્ધિની જરૂરિયાત. જો સરસ એક્ઝામ્પલ આપ્યા, તબલા વાદનમાં ઝાકીર હુસેન, શિવકુમાર શર્મા છે બેટા ક્યાં? સંતૂર વાદનમાં. ક્રિકેટમાં સચિન તેંડુલકર, અભિનય ક્ષેત્રમાં અમિતાભ બચ્ચન અને સંગીત ક્ષેત્રમાં લતા મંગેશકર. સર પછી આના સિવાયના ઘણા બધા એક્ઝામ્પલ છે. શ્રેયા ઘોષાલ છે સંગીત કલાની અંદર અત્યારે સર, તો વિરાટ કોહલીનું ઘણા વિદ્યાર્થીઓ નામ લખી રહ્યા છે. તો તમે એક્ઝામ્પલ આપી શકો છો, આના સિવાયના આપી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં, નો પ્રોબ્લેમ. તો ફરી એકવાર યાદ રાખજે, આ લતા દીદી જ કોણ બનેગા કરોડપતિ જો સિક્સ જ મારે, તમારે એવી જ મારવાની છો. અબ્રાહમ માસ્ટરમાં સિક્સ જ મારી દે. જજો તબલા વગાડે છે ખતરનાક, જેમ તો એમને તું તબલા જ વગાડ. સંતૂર વાદન શિવકુમાર શર્મા. તો મિત્રો આવા વ્યક્તિઓ છે. તમને એવું ન લાગે કે સર આપણે આની જગ્યાએ જવાય? હા, આની જગ્યાએ જવાય, 100% જવાય, પણ તારે કરવાનું શું? આમાં છે ને સાહેબ તમારો ફોટો આપણે મૂકવાનો છે, બરાબર છે. બીએ વિષયની અંદર ધ કિંગ ઓફ બીએ સંજય મકવાણા. એની સિવાય કે સાહેબ બજારની અંદર કોઈ નામ બોલતું નથી. આત્મસિદ્ધિમાં છે ને આ સાહેબ અત્યારે છે, તમે લખજો બોર્ડની પરીક્ષામાં. બરાબર છે. એટલે અહીં આપણે સાહેબનો ફોટો મૂકવાનો છે. આમાં અમિતાભ સાહેબનો ડાયલોગ છે ને, બરાબર, ડોન કો પકડના મુશ્કેલી નહીં નામુમકિન હે. બરાબર છે. તો આ સાહેબને એમ જ છે હો, આ સાહેબ થી આગળ ભાઈ બહુ નામુમકિન છે કોઈને પહોંચવું બીએ વિષયની અંદર. બરાબર છે. ઓકે,
ચલો તો ભાઈ ખતરનાક સાહેબ તમે ભણાવ્યું આજે બહુ Yes, મજા આવી ગઈ 100%. બરાબર હું જરાક બાજુ બેઠો શીખતો હતો Yes, અને sir. મને સૌથી બેસ્ટ લાગ્યું છે ભોજન પેલી જરૂરિયાત ભોજન ખાવાનું ખાવાનું એમાં જે મજા આવી આપણને બરાબર છે ઓકે તો સાહેબ બહુ મસ્ત મજાનો સવાલ ભણાવ્યો છે હવે આગળ જતા ઇકોનોમિક્સ નો પણ એક લેક્ચર આવશે Yes, sir. બરાબર છે બીજી વસ્તુ ભાઈ સાહેબે છે ને આટલી બધી મહેનત કરી છે અબ્રામ બરાબર છે અબ્રાહમ માસ્લો ની અંદર ને આ તમારી પહેલી એક્ઝામ અને બોર્ડ ની એક્ઝામ માં ભાઈ 100% સાહેબ પૂછાશે 100%. બરાબર તો અત્યારે કમેન્ટ મારવાનું ભૂલતા નહીં. નહીં બરાબર છે તમે કમેન્ટ નથી કરતા તમને પ્રોત્સાહન આપવાનું કામ છે તમારે યસ યસ બરાબર ને તમારે પ્રોત્સાહન આપવાનું છે ભાઈ અમને ખાલી બરાબર તમે છે? પ્રોત્સાહન આપો એટલે ઓટોમેટિક જુસ્સો અમારો વધી જાય હા બસ બરાબર છે તમારે ખાલી કોમેન્ટ લખવાની છે Comment લખવાની પણ એમાં શું વાર લાગે કોમેન્ટ એટલે બટન દબાવવાનું છે ફટોફટ દબી દેવાનું છે બસ, એમાં હા, કાંઈ અત્યારે જ. હા અને અબ્રાહમ માસ્લો બધા વિદ્યાર્થીને શેર કરો આમ કેમ કે હમણાં સ્કૂલની પરીક્ષા સાહેબ ખૂબ નજીક નજીક નજીક. કઈ તારીખ છે 3 તારીખે તો અબ્રાહમ માસ્લોનો સવાલ બેટા વાંચીને જા આખો વિડીયો અંત સુધી જો તને સમજાઈ જશે અને એવું લાગે કે સર લખવું છે તો તું લખી પણ શકે છે એટલે અમે તમારા માટે સરસ મજાનો આ સવાલ તૈયાર કર્યો છે સાહેબ 2-3 દિવસ લાગ્યા હો. વિદ્યાર્થીઓને આપણે સારું આપવું છે જ્યાં વિદ્યાર્થીઓને સારું આપવું છે એટલા માટે બેટા અબ્રાહમ માસ્લો એવો કે આ બાળકો સારી રીતે લખી શકે અને 5 માંથી 5 આવે પણ હજી 5 નો આવે સાહેબ એક આકૃતિ દોરવાની છે હું દોરી આપું બેટા હા યસ ચાલ તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે ઘણા બધા વિદ્યાર્થી એવું કહેતા હોય કે સાહેબ અબ્રાહમ માસ્લોની તમે આકૃતિ દોરી નહીં ડાયરેક્ટ 5 જરૂરિયાત સમજાઈ દીધી જો ગયા વર્ષે 2025 નું પેપર હતું ને બેટા 2025 નું પેપર જોઈ લે 2 ગુણની આકૃતિ પૂછાણી કેટલાની 2 ગુણની આકૃતિ ગયા વર્ષે પૂછાણી સર તો ગયા વર્ષે આ સવાલ 5 નો નહોતો ના 5 નો નહોતો પણ ખાલી આકૃતિ 2025 ના પેપરમાં બેઠી ખાલી આકૃતિ એટલે આપણે એ આકૃતિ તો દોરી લેવી જોઈએ ને ચાલો સમજી લઈએ આકૃતિ સરસ મજાની સર તમને ખબર હશે આપણે ત્રિકોણ એક પિરામિડ પ્રકારની સરસ મજાની એક આકૃતિ દોરીએ છીએ એમાં 5 જરૂરિયાત બેટા તારે દર્શાવી દેવાની કેટલી જરૂરિયાત 5 જો સરસ મજાની આકૃતિ દોરાઈ ગઈ છે જો બેટા પહેલા આપણે કઈ જરૂરિયાત ભણ્યા શારીરિક અથવા બેટા કઈ જરૂરિયાત કહેવાય પ્રાથમિક મેં ટૂંકમાં લખ્યું છે કે આ પૂરા શબ્દમાં લખજો શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત પછી આપણે બેટા ભણ્યા સલામતીની જરૂરિયાત ત્યાર પછી બેટા સામાજિક જરૂરિયાત અને ત્યાર પછી તમને ખબર જ છે સન્માન અથવા બેટા પ્રતિષ્ઠાની જરૂરિયાત અને ત્યાર પછી બેટા આત્મસન્માન અને આત્મસિદ્ધિ અમિતાભ બચ્ચન ને બધા આવ્યા હતા ને લતા દીદી આવ્યા હતા એ કઈ જરૂરિયાત હતી આત્મસન્માન અને આત્મસિદ્ધિ તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આ 3 જરૂરિયાત છે ને બેટા એ કેવા કક્ષાની છે સાહેબ નિમ્ન કક્ષાની અને આ જે 2 જરૂરિયાત છે ને બેટા એ માત્ર ને માત્ર ઉચ્ચ કક્ષાની છે પણ એક યાદ રાખજે કે એક માનવતાવાદી અને બેટા મનોવૈજ્ઞાનિક કોણ હતા અબ્રાહમ માસ્લોએ પોતાનો ક્રમ ક્યારે આપ્યો સર વિડિયોની શરૂઆતમાં જ મેં કીધેલું ક્યારે ક્રમ આપ્યો યાદ રાખજે 1943 માં પોતાના જરૂરિયાતોનો અગ્રતા ક્રમ એનો બેટા એક સિદ્ધાંત રજૂ કરનાર કોણ હતા અબ્રાહમ માસ્લો તો બસ આકૃતિ બહુ સરળ છે મને વિશ્વાસ છે કે બધા વિદ્યાર્થીને દોરતા આવડે છે આ આકૃતિ ગયા વર્ષે બોર્ડમાં 2 ગુણ લાવી કેટલા ગુણ બેટા 2 તો ચાલો અહીંયા આપણે અબ્રાહમ માસ્લો હવે આ અબ્રાહમ માસ્લાને પહોંચાડવાની જવાબદારી બેટા તારી કેટલા વિદ્યાર્થીને શેર કરવું વિદ્યાર્થીઓને લાભ થાય તમે જે લાભ થાય તો બીજા વિદ્યાર્થીને અનેક લાભ થાય તો એ આપણી એક દુઆ કહી શકાય છે અને એ દુઆ કરો તો એ સહકાર તમારે આપવાનો છે તો બને ત્યાં સુધી અબ્રાહમ માસ્ટરનો ક્રમ તમારા વિદ્યાર્થીઓને શેર કરો લાઈક અને કોમેન્ટ કરજો હજી આના આઈપી સવાલ હજી આપણી ચેનલ ઉપર આવવાના છે અવારનવાર એટલે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો ચાલો મળતા રહીએ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો હર હર મહાદેવ